અત્યારે આ પાણીનું મેં વાટકો ભર્યો છે ને એની અંદર તમારે બધાને મને કહેવાનું છે અહીંયા શું છે આ છે ને એ મીઠું છે અને આ હા તો તમારે મને કહેવાનું છે કે આ પાણી છે ને એની અંદર હું આ નાખું તો એ ડૂબે કે ન ડૂબે અને ઓગળી જાય કે ન ઓગળી જાય આપણે એની અંદર નાખીએ તો એ ઓગળે કે ન ઓગળે બરોબર હું પ્રશ્ન પૂછું ને કહેવાનું મને હાલો આ શું છે પહેલાં તો પાણકો છે ને એને હું આમાં નાખું તો શું થશે ડૂબશે કે નહીં ડૂબે ડૂબી જશે સરસ કાવ્યાબેન ડૂબી જશે એની અંદર ઓગળશે કે નહીં ઓગળે નો ઓગળે પાણી જે પાણીની અંદર મિક્સ થઈ જાય કે કાકરો એવડો ને એવો રહે નો ઓગળે એનો જે આકાર છે ને જેવો કાકરો છે ને એવો ને એવો રહે જો તમે આ દેખાય છે તમને આને હું આમાં પાણીમાં નાખું છું થયું કાંઈ નહીં ને તળિયે જઈને બેસી ગયો ને ઉપર તરે છે હોળી તળે ને ઘોડે તળે છે નહીં ને સરસ હવે આ શું છે આ શું છે મીઠું આ મીઠાની ચમચી હું આમાં નાખું તો શું થાય ઓગળે કે ન ઓગળે હા જુઓ આ ચમચી આખી ભરી અને હું આની અંદર આમ કરીને આમ નાખું છું પછી આપણે આમાં હલાવીએ તો એ મિક્સ થઈ જાય ને પછી મારે આમ આખી ચમચી ભરીને પાછું મીઠું ભરવું હોય તો મીઠું આવે આખી ચમચી ભરાઈને નો આવે આપણે પાણો લેવો હોય તો પાણો ચમચીમાં આવી જાય કારણ કે એનો આકાર ઈનો ઈ છે પણ મીઠું આવે નહીં મીઠું એમાં મિક્સ થઈ જાય હવે કોઈ મને કહે આ પાણીનો સ્વાદ કેવો હોય આ ખાટો નહીં ખારો કેવો ખારો લીંબુ ખારું હોય લીંબુ ખાટું હોય ને મીઠું કેવું હોય ખારું કેવું લાગે સરસ હવે કોણ ડાયું છે અદબ વાળીને કોણ બેઠું હશે હાલો ધારું અહીંયા આવશે હાલ વીએ વાલ મારા સામે વીએ વાલ